સુરતમાં ફિલ્મી સ્ટાઇલમાં એક બેંકમાં ચોરી કરવામાં આવે છે અને આ ચોરી કરનારી ટોળકી એટલી શાતિર હતી કે તેણે બેંકની દિવાલમાં બાખોરું કરીને બેંકના લોકર તોડી નાખ્યા અને લાખોની ચોરી કરીને છૂમંતર થઈ ગયા. પરંતુ આજે 10 દિવસે સુરત ગ્રામ્ય પોલીસને સફળતા મળે છે અને આરોપીઓને દબોચી પાડે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. સુરતમાં પાલોદ ચોકી નજીક કિમ તરફ આવતા રોડ પર યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખા છે અને 10 દિવસ પહેલા મોડી રાત્રે બેંકના પાછળના ભાગે આવેલા એક રૂમનો ફાઇબરનો દરવાજો તોડીને તસ્કરો ઘૂસ્યા હતા અને રૂમ અને બેંક વચ્ચેની દિવાલમાં માણસ જઈ શકે તેટલું મોટું બાખોરું પાડીને બેંકના સેલ્ફ ડિપોઝિટ લોકરને નિશાન બનાવવામાં આવ્યા હતા. તસ્કરોએ 6 જેટલા લોકરોને તોડીને તેમાંથી સોનાના ઘરેણાં અને રોકડની ચોરી કરી હતી અને વહેલી સવારે બેંકને આ બાબતની જાણ થતાં કોસંબા પોલીસનો સંપર્ક કરાયો હતો. આ ઘટનાને પગલે બેંકના લોકર ધારકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બનાવમાં એલસીબી, એસઓજી, કોસંબા પોલીસ અને કિમ પોલીસની મળીને કુલ 12 ટીમો તપાસમાં લાગી હતી. તેવામાં આજે 10મા દિવસે આ ગેંગના સભ્યને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. 16 અને 17 ડિસેમ્બરની રાતના કોસંબા પોલીસ સ્ટેશનમાં કિમ ચોકડી પર આવેલ યુનિયન બેંકમાં પાછળથી બાકોરું પાડી અને 1400 ગ્રામ જેટલું સોનું, 4 કિલો ચાંદી અને 9 લાખની રોકડની જે ગરફોડ થઈ હતી એના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A, 324(5), 331 ચાર્જ મુજબ કોસંબા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. 12 જેટલી ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં 4 ટીમો પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબ અને દિલ્હી મોકલવાની અને 8 ટીમો અહીં લોકલ હતી. જે ટીમોએ 500થી વધુ સીસીટીવી કેમેરા સુરત ગ્રામ્ય, સુરત શહેર અને છેક અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનોમાં ખંગાળ્યા અને છેલ્લે અહીં એવી પોલીસને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ મારફતે ખબર પડી કે એક દીપક મહતો અને એના સાથીદારની પાસે સાયણ વિસ્તારમાં જે રહે છે એની પાસે આ ચોર ટોળકી આવેલ હતી. શરૂઆતમાં પ્રોફેશનલ ચોર ટોળકી લાગતા આ બધી અલગ અલગ દિશામાં વર્કઆઉટ કરી અને ટીમોએ કામ કરેલ અને બિહારનો મુંગેર જિલ્લો, જ્યાં નક્સલ પ્રભાવિત ક્ષેત્ર છે, ત્યાંથી કુંદન બિંદ, ખીરુ બિંદ, બાદલ મહતો એને ઝડપી પાડેલા. પંજાબથી જયપ્રકાશ બિંદ એને ઝડપી પાડેલા. દિલ્હીથી સૂરજ પ્રસાદસિંહ અને બરખુકુમાર બિંદ એને પકડ્યા અને સાયણથી દીપક મહતો અને યશ મહાત્મા એમને કુલ 8 આરોપીઓને પકડ્યા છે અને આમાંથી 3 આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં આર્મ્સ એક્ટના કેસ, એક્સાઇઝ એક્ટના કેસ અને ચોરીના કેસ પણ સામેલ છે. ગુનામાં ગયેલ 50%થી વધુનો મુદ્દામાલ એટલે 53 લાખ અને 58,000 જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કરેલો છે. ગુનાને અંજામ આપવા માટે લોકોએ દિવાલની ઉપર રેકી કરી, દિવાલની ઉપર ઊભા રહી અલાર્મ સિસ્ટમની અને બહારના સીસીટીવીને ડિફંક કરી દીધા હતા અને પિકઅપ વાનમાં આવ્યા હતા અને જતી વખતે એક રિક્ષામાં બેસી અલગ અલગ સુરત રેલવે સ્ટેશનથી વડોદરા રેલવે સ્ટેશન ગયા અને વડોદરાથી દિલ્હી રેલવે સ્ટેશન ગયા અને દિલ્હીમાં ત્યાં એ લોકોએ ગુનામાં મળેલ મુદ્દામાલની ભાગ બટાઈ કરી અને ત્યાંથી છૂટા પડીને અલગ અલગ રાજ્યમાં ગયા હતા. જે સૂરજ વિશ્વકર્મા છે, હજી પોલીસ પકડવા માટે મહેનત કરી રહી છે. બાકી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી કોસંબા પોલીસ સ્ટેશન કરી રહ્યું છે. પોલીસે સુરતથી લઈને અમદાવાદ સુધીના તમામ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં જોવા મળ્યું હતું કે આરોપીઓ છૂટક વાહનો કરીને સુરતમાં પસાર થતા નેશનલ હાઈવે પર પહોંચ્યા હતા અને ત્યાંથી ભેગા થઈને એક ઓટો રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન ગયા હતા, જ્યાંથી લોકલ ટ્રેનમાં બેસી વડોદરા અને વડોદરાથી અન્ય ટ્રેનમાં બેસીને દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીમાં ચોરીના માલના ભાગ પાડ્યા અને ત્યારબાદથી છૂટા પડી ગયા હતા. રિક્ષામાં બેસી સુરત રેલવે સ્ટેશન જઈ રહેલી ગેંગના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ કઈ દિશામાં ગયા તેની કડી પોલીસને મળી હતી ને જે કડીના આધારે પોલીસની અલગ અલગ 4 ટીમ બિહાર, વેસ્ટ બંગાળ, દિલ્હી તેમજ પંજાબ રવાના થઈ હતી ને આ દરમિયાન પોલીસે દિલ્હીના નિહાર ખાતેથી સૂરજકુમાર, ચંદ્રદેવ પ્રસાદ સિંહ અને બરખુકુમાર અર્જુન બિંદને ઝડપી લીધા હતા, જ્યારે પંજાબથી જયપ્રકાશ, બાબુલાલ બિંદ તેમજ સુરતના ઓલપાડ સાયણ ખાતે મદદ કરનાર દીપક નંદલાલ મહંતો અને યશકુમાર રવિ મહંતા સંતાયા હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તેઓને પણ દબોચી લીધા હતા. જ્યારે બિહાર ભાગી ગયેલા કુંદન
ધણીધર બિંદ અને ખીર ઉર્ફે મામુ પ્રકાશ બિંદ અને બાદલકુમાર ધર્મેન્દ્ર મહંતો સક્રિય નક્સલી વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી અને જેથી પોલીસે બિહાર એસટીએફ અને સ્થાનિક પોલીસની મદદથી આ ત્રણેય આરોપીને દબોચી લીધા હતા. જ્યારે ચોરીની ઘટનાનો પ્લાન ઘડનાર સૂરજકુમાર ભરત લુહાર પોલીસના હાથે લાગ્યો નથી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને એક પિકઅપ બોલેરો મોબાઈલ રોકડા કુલ મળીને 53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આમ ફિલ્મી સ્ટાઇલમાં બેંકમાં ચોરી કરવા આવેલા આરોપીઓને પોલીસ જુદા જુદા રાજ્યમાંથી ઝડપી પાડે છે, પરંતુ હજી સુધી જે મુખ્ય આરોપી છે તે પોલીસના હાથે નથી લાગ્યો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.